આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉની ચૂંટણી કરતાં ઘણી પ્રકારે અલગ બની રહેવાની છે। મતદાનને હવે જ્યારે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આ ચૂંટણીના અવનવા રંગો પણ સામે આવતા રહ્યા છે અને સાથે જ કેટલીક ઘટનાઓ પણ એવી બની છે કે જે તમને વિચારતા કરી મૂકે અને સાથે જ ચૂંટણી પંચે તો કમાલ કરી નાખી છે। ચૂંટણી પંચે તો ગુનેગારોને સત્તાવાર રીતે ચૂંટણીમાં જાણે કે પ્રવેશ આપી દીધો છે। નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ। ગુજરાત રાજ્યનું ચૂંટણી પંચ જાણે કે પાંગડું બની ગયું હોય ને તેવું કદાચ લાગી રહ્યું છે। ચૂંટણી પંચે એક જોગવાઈ અગાઉ કરેલી હતી અને જે વર્ષોથી ચાલી આવતી હતી કે કોઈ પણ પક્ષનો જે એજન્ટ હોય તેની સામે કોઈ ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ અથવા તો તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવો જોઈએ તે પ્રકારની જે જોગવાઈ છે તે રદ કરવામાં આવે છે। એટલે કે ચૂંટણી પંચે એક પરિપત્ર જાહેર કરીને આ જે જોગવાઈ હતી કે ગુનેગારોને એજન્ટ ન બનાવવા જોઈએ કે પછી ગુનેગારો એજન્ટ ન હોવા જોઈએ તે જોગવાઈ તે રદ કરી નાખી। એટલે આ જે રદ કરવામાં આવી છે તે ચોક્કસ તમને વિચારતા કરી મૂકશે કે શું ખરેખર ચૂંટણી પંચે આ પ્રકારનો પરિપત્ર કર્યો છે? જી હા, ચૂંટણી પંચે જે પરિપત્ર જાહેર કર્યો છે તેમાં સ્પષ્ટ કહ્યું છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ચૂંટણી એજન્ટ ન હોઈ શકે અથવા તો તેમને ચૂંટણી એજન્ટ બનાવવામાં નહીં આવે તેવી જે જોગવાઈ અગાઉની હતી તે રદ કરવામાં આવી છે। જાણે કે ગુનેગારોને સત્તાવાર રીતે ચૂંટણીમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે। હવે આ કોના કહેવાથી કરવામાં આવ્યું છે, કોઈ પક્ષના કહેવાથી કરવામાં આવ્યું છે કે કેમ તે વિશે તમે જ વિચાર કરજો। સાથે જ એક હિંસક ઘટના પણ સામે આવી છે કે મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવારના પતિએ ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા કરી નાખી છે। આ ચૂંટણી મતદાન પહેલાં જ હિંસક બની ગઈ છે। તમને ચોક્કસ સવાલ થશે કે અગાઉ મતદાન વખતે પણ હિંસક ઘટનાઓ બનતી હતી પરંતુ ચૂંટણી પહેલાં જે રીતે એક વૈમનસ્ય ઊભું થયું છે ને તે તેનો સીધો સાધો તાજો દાખલો છે। આ પ્રકારની ઘટનાઓ ચૂંટણી કઈ હદે જઈ શકે છે તે પણ તમને વિચારતા કરી મૂકશે। સાથે જ ઉના નગરપાલિકામાં એવી એક ઘટના સામે આવી કે જ્યાં આપના ઉમેદવારે એક તરકટ રચ્યું અને એવો આક્ષેપ કર્યો કે તેની પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। તેને સહાનુભૂતિ લેવી હશે અને એટલા માટે જ કદાચ આ એક તરકટ રચ્યું અને ફાયરિંગ થયાની ખોટી ફરિયાદ કરી પરંતુ પોલીસની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અને જે આ ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના તે છે અજય બામણિયા, પોતે એડવોકેટ છે અને તેણે આ તરકટ રચ્યું પરંતુ તેનું આ તરકટ લાંબુ ચાલ્યું નહીં। એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારે જે રીતે મત મેળવવા માટે આ પ્રકારનો એક ખેલ રચ્યો તેમાં જ તેઓ ફસાઈ ગયા અને આ ખેલ ખુલ્લો પડી ગયો અને અત્યારે તેની સામે જ ગુનો નોંધાયો છે। સાથે જ બીજી વાત કરવી છે ગરમીની। જી હા, આવતીકાલે જ્યારે મતદાન છે ત્યારે ગરમીનો પારો સમગ્ર રાજ્યમાં ઊંચો રહેવાનો છે અને તેમાં પણ અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં ગરમીનો પારો 44થી 45 ડિગ્રી પહોંચી જાય તેવી શક્યતા છે અને એટલા માટે જ તમે જો મતદાન કરવા જવાના હોય તો વહેલી સવારે અને સાંજે ચોક્કસ મતદાન કરજો પરંતુ સાથે સાથે અવશ્ય એ વાત ધ્યાન રાખજો કે ગરમીના કારણે ક્યાંય હેરાન ન થવું પડે। જી હા, અવશ્ય મત આપવા તો તમામ લોકો જાય તેવી લલકાર ન્યૂઝ વતી અમારી સૌની અપીલ છે। અમે પણ મતદાન કરવા જવાના છીએ, આપ પણ અચૂક મતદાન કરીને તમારો જે અધિકાર છે તે ચોક્કસ તે મેળવજો અને સાથે જ જે ગરમીનો કારણે જે મતદાન પર કદાચ અસર થવાની પણ પૂરેપૂરી શક્યતા છે। હવે જોઈએ કે આ વખતે કેટલા ટકા મતદાન થાય છે। ગત વખતે જ્યારે 55% જેટલું મતદાન સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયું હતું ત્યારે આ વખતે તે મતદાનની ટકાવારી વધે તે આપણા સૌની જવાબદારી છે કારણ કે આપણો અધિકાર છે અને તમારા નેતાને ચૂંટવાનો, તમારા જે 5 વર્ષ માટેના જે તમારા જે કાર્યો જે જેના માટે જે નેતાઓ કરવાના છે તેને ચૂંટવાનો સમય છે। એટલા માટે અવશ્ય મતદાન તમે ચોક્કસ કરજો। સાથે જ એક મહત્ત્વની એક ઘટના એ પણ સામે આવી છે કે મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મ અભિનેતા છે અને સાથે જ હિતેન કુમાર તેઓ પણ ગુજરાતી ફિલ્મ અભિનેતા છે। તેમને સોશિયલ મીડિયામાં આવીને રીતસર અપીલ કરવી પડી છે, સાથે તેમને એક ચેતવણી પણ આપવી પડી છે। ચેતવણી કોને? રાજકીય પક્ષોને આપવી પડી છે। જી હા, મલ્હાર ઠાકરની ફિલ્મના કેટલાક દ્રશ્યો અને સંવાદોનો આમ આદમી પાર્ટીએ તેના પ્રચારમાં ઉપયોગ કર્યો હતો અને તેના કારણે મલ્હાર ઠાકર બરાબરના છંછેડાયા છે। તેમણે એક વિડીયો જાહેર કરીને કહ્યું છે કે તેમની પરવાનગી વગર કોઈ પણ રાજકીય પક્ષ, તેમણે કોઈ રાજકીય પક્ષનું નામ નથી દીધું પરંતુ કહ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષ તેમની ફિલ્મના ડાયલોગ અથવા તો ફિલ્મનો કોઈ પણ ભાગનો ઉપયોગ પોતાના પ્રચારમાં મહેરબાની કરીને ન કરે। જો કરશે તો તેની સામે તે કાયદાકીય પગલાં લેશે।
અને સાથે જ હિતેન કુમારે પણ આ જ પ્રકારની ચેતવણી ઉચ્ચારી છે રાજકીય પક્ષોને. એટલે કે હવે ફિલ્મ અભિનેતાઓ પણ કદાચ તેમને જે તેમના ફિલ્મના ડાયલોગનો ઉપયોગ જે કરવામાં આવી રહ્યો છે, તેમની જે ફિલ્મ અભિનેતાની એક જે તેમનું કેરેક્ટર છે તેનો ઉપયોગ જે કરવામાં આવી રહ્યો છે તેના કારણે તેઓ બરાબરના છંછેડાયા છે. ત્યારે રાજકીય પક્ષોએ પણ જે ઉઠાંતરી આ રીતે કરવામાં આવે છે ને તેનાથી બહાર રહેવું જોઈએ અને પોતાની રીતે પ્રચાર કરે તો તેઓ સાચી રીતે જનતા સમક્ષ જઈ શકે તેવું આ અભિનેતાઓ માની રહ્યા છે. ટૂંકમાં કહીએ મિત્રો તો જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતનું જે પરિણામ કેવા પ્રકારનું આવે છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. ત્યારે તે પહેલાં મતદાનનો દિવસ સુખરૂપ રીતે પસાર થાય અને કોઈ હિંસક બનાવ ન બને તે માટે અમે પણ આપ સૌને અપીલ કરી રહ્યા છીએ કે શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થાય તે જોવાની આપણા સૌની જવાબદારી છે. તમારી લલકાર ન્યૂઝને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેશો. નમસ્કાર.